અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી ખોરંભે ચડી ચૂકી છે। મતદાન પહેલા થયેલા હોબાળા મુદ્દે ચૂંટણી કમિશનર ભારોભાર નારાજ થઈ ગયા છે। હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે થવાની હતી બેલેટ પેપરની ગણતરી। ચૂંટણી કમિશનરે 12 જેટલા ઉમેદવાર વકીલો વિરુદ્ધ કરી છે અરજી। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇલેક્શન હાઈ પાવર કમિટીને આ પત્ર પાઠવાયો છે। ચૂંટણી કમિશનરે આ પત્રમાં રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે। ઉમેદવારો વતી શાંતિપૂર્ણ મતગણતરી નહીં થાય તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે। મતગણતરી દરમિયાન તણાવ સર્જાવાની શક્યતા છે। અગાઉ મતદાન પૂર્ણ થયા બાદ પણ થયો હતો હોબાળો। હાલ સમગ્ર મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરી પ્રક્રિયા સ્થગિત કરવાની ફરજ પડી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, એવી તો કઈ બાબત છે કે જેથી કરીને ચૂંટણી કમિશનર રાજીનામાની વાત કરી રહ્યા છે? ગુજરાત રાજ્યના વકીલોની અને તે મતદાન પૂર્ણ થયા બાદ કેટલાક જે ઉમેદવારો છે તેમણે કેટલાક આક્ષેપ લગાવ્યા હતા અને જે બેલેટ પેપર હતું તેને કેટલાક સમય સુધી રોકી રાખવામાં આવ્યું હતું અને ગુજરાત યુનિવર્સિટી ખાતે જે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું ત્યાં હોબાળો તે કર્યો હતો અને લગભગ 2 કલાક સુધી આ પ્રકારે પોલીસ સુરક્ષા સાથે બેલેટ પેપરને સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યા હતા અને આજે જે મતદાન થયું હતું તેની મતગણતરી નિર્ધારિત હતી। કેટલાક ઉમેદવારે વર્ગ હતો તેને લઈને આજે પણ એક આશંકા એવી હતી કે હજુ પણ જે મતગણતરી દરમિયાન હંગામો થાય તેને લઈને જ જે ચૂંટણી કમિશનર છે તેમના દ્વારા કેટલી ચિંતા છે તે વ્યક્ત કરતો પત્ર છે તે લખવામાં આવ્યો છે। ખાસ કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલા પણ જવાબદારો હતા કે જેમના દ્વારા આ પ્રકારની કૃત્ય કરવામાં આવ્યું તેમના સામે કાર્યવાહી કરવામાં આવે, ન માત્ર પરંતુ આજે બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો ચોક્કસ કેટલાક ઉમેદવાર વકીલોએ હોબાળો મચાવ્યો હતો, તેનાથી આ પ્રક્રિયા હાલમાં ખોરંભે ચડી ગઈ છે। ચૂંટણી કમિશનર નારાજ છે। મતદાન બાદ પણ હોબાળો થયો હતો।